તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? હું કોમેડિયન રાજ ઠાકોર અને મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજથી તો આપણે માતાજીના નવલા નોરતા શરૂ થઈ ગયા છે, તો બધા મિત્રોને નોરતાની શુભકામના. અને આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ દવા છાંટવા માટે. આ જુઓ તમે પપઈ જોઈ શકો છો, અને રીંગણીમાં દવા છાંટવાનું શરૂ છે અત્યારે. જુઓ આ રીંગણી છે બધી, આ રીંગણી છે અત્યારે તમે જોઈ શકો છો, મસ્તીની રીંગણી છે બધી. અત્યારે તો રીંગણા નથી આવતા એટલે આ દવા છાંટીએ છીએ, પછી તો દેશી દવા છાંટવાની શરૂ કરવાનું છે. આ દવા નથી છાંટવી એટલે કે રીંગણા ખાવાથી નુકસાન ન થાય. જો આવી રીંગણી છે. અને મિત્રો, હા તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ રીંગણીમાં જો આ ડોકા મરડાઈ જાય છે, અને કઈ દવા છાંટીએ તો આ ડોકા ન મરડાય. તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો તમે જોઈ શકો છો આ ડોકા મરડાઈ જાય છે, આવી રીતે આમાં પ્રોબ્લેમ છે થોડીક. જો તમે જોઈ શકો છો આ રીંગણીનો છોડ છે, આને પણ એવી જ હાલત છે. જો આ ડોકા મરડાઈ જાય છે, તો આના માટે કઈ દવા સારી આવે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જરાક. આવું અત્યારે ઘણા ખરા રીંગણીના છોડમાં આવું થવા મળ્યું છે, તો તમે કોમેન્ટ કરજો જરાક ખબર હોય તો. બાકી તો રીંગણી અત્યારે ફર્સ્ટ ક્લાસ છે, તમે જોઈ શકો છો. અને લોકેશન પણ એક નંબર છે. આંબા અને ઝાડ છે, અને બાજુમાં કપાસ છે. આમ મોટા મોટા ઝાડ છે, તમે જોઈ શકો છો. મસ્ત લોકેશન છે. આવું બધું છે મિત્રો. આ વરસાદે થોડુંક કેવરાયું, નકર રીંગણા તો અત્યારે ઉતરતા હોત, પણ વરસાદ બેક વધારે આવી ગયો એટલે થોડુંક આવું પ્રોબ્લેમ છે. આવું બધું છે મિત્રો. અને તમારી બાજુ કેવો વરસાદ છે, કેટલું ખેતીમાં નુકસાન છે, તો કોમેન્ટ કરજો જરાક. અમારે તો અહીંયા ઘણું ખરું નુકસાન તો આમ તો થયું જ છે. આ જેટલો કપાસ છે એમાંથી ફૂલ સાપા એ બધું ખરી ગયું છે, એટલે ઘણું નુકસાન છે. તમારે કેવું નુકસાન છે એ કોમેન્ટ કરજો જરાક. આ જો આ પાસ્તરો જે વરસાદ આવ્યો ને એ બધો આ કપાસને બહુ નુકસાન કર્યું છે, નકર કપાસે ઘણો ફાલ લીધેલો હતો, તમે જોઈ શકો છો. આવું બધું છે. અને અત્યારે તો આ રીંગણીમાં દવા છાંટવાનું શરૂ છે. જો આ ડોકા મરડાઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. આવો રોગ અત્યારે છે આ રીંગણીમાં. બાકી તો રીંગણી અત્યારે મસ્ત છે. અને બીજું તમારે વરસાદ કેવો છે, વરસાદથી કેટલું નુકસાન થયું છે એ કોમેન્ટ કરજો જરાક. આવું બધું છે મિત્રો. તો સારું મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. આવજો બધા. જય માતાજી.